નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હો તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે જોડાઈ શકો છો, જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે। નમસ્કાર મિત્રો, તો વાત કરશું ભારતીય ટપાલ વિભાગ એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ અંતર્ગત આવેલી જીડીએસ માટેની કુલ 28,635 જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે। તમે જોઈ શકો છો મિત્રો, પરીક્ષા વગર સીધી ભરતી માટેની આ જાહેરાત છે। ધોરણ 10 પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। વિડીયોમાં સંપૂર્ણ માહિતી મેળવીશું। અરજી ફોર્મ કેવી રીતે ભરવું, અરજી ફી કેટલી હશે, વયમર્યાદા કેટલી હશે, પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે, તેના વિશેની સંપૂર્ણ માહિતી તો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, તમે જોઈ શકો છો, ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ મિનિસ્ટ્રી ઓફ કોમ્યુનિકેશન દ્વારા જાહેરાત ક્રમાંક 17-37/2025 જીડીએસ અંતર્ગત સમગ્ર દેશમાં 28,635 જે અંદાજિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવેલ છે, જેમાં ગુજરાત માટે કુલ 1782 જેટલી જગ્યાઓનો સમાવેશ થાય છે। મિત્રો, વિડીયોમાં વાત કરશું આપણે ભરતીની જગ્યાઓ વિશે, શૈક્ષણિક લાયકાત વિશે, ફોર્મ ભરવાની તારીખો વિશે, ઉંમર મર્યાદા કેટલી છે તે, પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે, પગાર ધોરણ કેટલું હશે, અરજી ફોર્મ વિશે, અરજી ફી કેટલી રહેશે, ભરતીના નિયમો કયા કયા છે, તેમજ વિવિધ સૂચનાઓ વિશે। તો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ભરતીની જગ્યાઓ વિશે। તો તમે જોઈ શકો છો, જીડીએસ ભરતી 2026 અંતર્ગત ગ્રામીણ ડાક સેવક એટલે કે જીડીએસ માટેની ભરતી છે। બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ માટેની જગ્યાઓ છે મિત્રો। આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે એબીપીએમ માટેની જગ્યાઓ છે, તેમજ ડાક સેવક માટે કુલ મળીને 28,600 કરતાં વધુ જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત છે। અરજી ફોર્મ ભરવા માટેની તારીખો વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, અરજી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે, એટલે કે 31 જાન્યુઆરી 2026 ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચૂકી છે। 14 ફેબ્રુઆરી 2026 સુધી ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના રહેશે મિત્રો। ઓનલાઈન અરજી ફોર્મ ભરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી તમે ડિટેલ નોટિફિકેશન પણ ડાઉનલોડ કરી શકશો, તેમજ ઓનલાઈન અરજી ફોર્મ પણ ભરી શકશો, તેમજ જે ડિવિઝન મુજબ કેટલી જગ્યાઓ છે, કયા જિલ્લાઓમાં કેટલી જગ્યાઓ છે, તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી શકશો આપણે। આગળ આપણે વાત કરશું મિત્રો, ડિવિઝન મુજબ કેટલી જગ્યાઓ છે તે કેવી રીતે ચેક કરવું તેના વિશે પણ સંપૂર્ણ માહિતી મેળવીશું। અરજી ફી અહીંયા ભરવાની રહેશે મિત્રો, તેની છેલ્લી તારીખ 16 ફેબ્રુઆરી 2025 સુધીની રહેશે। ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો, અરજી ફોર્મ છે તેમાં કંઈ પણ ભૂલ હશે તો તેનું કરેક્શન કરવા માટે પણ અહીંયા 2 દિવસો આપેલા છે, જે 18 ફેબ્રુઆરી 2026 થી 19 ફેબ્રુઆરી 2026 દરમિયાન તમે ફોર્મમાં જે સુધારા વધારા એટલે કે કરેક્શન કરવું હોય તો તમે કરી શકશો મિત્રો। વયમર્યાદાની વાત કરીએ તો જીડીએસ ભરતી 2026 માટે લઘુત્તમ અહીંયા 18 વર્ષ રહેશે મિત્રો, તેમજ મહત્તમ અહીંયા 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, એટલે કે 18 થી 40 વર્ષ સુધીના ઉમેદવારો છે તે અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। એસસી તેમજ એસટી કેટેગરી માટે ઉપલી વયમર્યાદામાં 5 વર્ષ સુધીની છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે કેન્દ્ર સરકારના નિયમાનુસાર। ઓબીસી કેટેગરી માટે 3 વર્ષ સુધીની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ રહેશે, તેમજ દિવ્યાંગજન ઉમેદવારો માટે 10 વર્ષ સુધીની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। એટલે કે તમે જોઈ શકો છો મિત્રો, 18 થી 40 વર્ષ સુધીની વયમર્યાદા રહેશે, તેમાં વિવિધ કેટેગરી મુજબ એસસી એસટી કેટેગરી માટે 5 વર્ષની, ઓબીસી કેટેગરી માટે 3 વર્ષની ઉપલી વયમર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર થઈ શકશે। શૈક્ષણિક લાયકાતની વિગતવાર વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો, ફક્ત ધોરણ 10 પાસ થયેલા ઉમેદવારો છે, જે માન્ય બોર્ડમાંથી પાસ થયેલા હોય તેવા ઉમેદવારો અહીંયા ઉમેદવારી નોંધાવી શકશે। ધોરણ 10 પાસ પર સીધી ભરતી છે મિત્રો, એટલે કે મેરિટ મુજબ આ ભરતી માટેની જાહેરાત છે, કોઈ પણ જાતની પરીક્ષા લેવામાં આવનાર નથી। અહીંયા તમે જોઈ શકો છો, સ્થાનિક જે ભાષા હશે મિત્રો તેનું જ્ઞાન ધરાવતા હોવો જોઈએ, એટલે કે ગુજરાત માટે ગુજરાતી જે ભાષા છે તેનું અહીંયા જ્ઞાન ધરાવતા હોવો જોઈએ। ધોરણ 10 સુધી સ્થાનિક ભાષા એટલે કે ગુજરાતીમાં અભ્યાસ કરેલો હોવો જોઈએ। કોમ્પ્યુટરનું પ્રાથમિક જ્ઞાન ધરાવતા આવડતું હોવું જોઈએ મિત્રો, એટલે કે MS ઓફિસ, MS વર્ડ જેવું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ। સાયકલ એટલે કે બાઇક ચલાવતા આવડવું અહીંયા જરૂરી રહેશે મિત્રો। તો તમે જોઈ શકો છો મિત્રો, ધોરણ 10 પાસ માટેની આ ભરતી માટેની જાહેરાત છે, ગ્રામીણ ડાક સેવક માટેની। પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો મિત્રો, વિવિધ જે જગ્યાઓ મુજબ અહીંયા અલગ અલગ પગાર ધોરણ રહેશે મિત્રો। બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે બીપીએમ માટે ₹12,000 થી શરૂઆત થઈ અને 29,380 રૂપિયા, જ્યારે આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર એટલે કે ડાક સેવક માટે અહીંયા ₹10,000 થી લઈ 24,470 રૂપિયા સુધીનો પગાર ધોરણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો। જેમાં તમે જોઈ શકો છો મિત્રો, બેઝિક પગાર, તેની સાથે જે TRCA પર મોંઘવારી ભથ્થું એટલે કે તમે જોઈ શકો છો ટાઈમલી રિલેટેડ કન્ટિન્યુટી એલાઉન્સ જે અહીંયા મળવાપાત્ર થઈ શકશે, તેની સાથે તમે જોઈ શકો છો DA એટલે કે
કે જે ડિયરનેસ એલાઉન્સ એટલે કે મોંઘવારી ભથ્થું છે તે પણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે. બેઝિક પગાર સાથે અલગ અલગ સમય પ્રમાણે અહીંયા વેતન મળવાપાત્ર થઈ શકશે મિત્રો. જીડીએસ માટે અહીંયા ગ્રેચ્યુટી પણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે મિત્રો. નિયમાનુસાર સર્વિસ ડિસ્ચાર્જ બેનિફિટ સ્કીમ એટલે કે નેશનલ પેન્શન સ્કીમ જેવી સુવિધા પણ અહીંયા મળવાપાત્ર થઈ શકશે. એટલે કે મિત્રો આ કાયમી જગ્યા માટેની આ ભરતી માટેની જાહેરાત છે ભારતીય ટપાલ વિભાગ અંતર્ગત બ્રાન્ચ પોસ્ટ માસ્ટર તેમજ આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર ડાક સેવક અંતર્ગત. અરજી ફીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કેટેગરી મુજબ એટલે કે જનરલ, ઓબીસી, ઈડબ્લ્યુએસ પુરુષો માટે અહીંયા 100 રૂપિયા જેટલી ફી અહીંયા રાખવામાં આવેલી છે મિત્રો. તેમજ તમામ મહિલા ઉમેદવારો, એસસી કેટેગરી, એસટી કેટેગરી, દિવ્યાંગજન માટે ફીમાંથી અહીંયા મુક્તિ આપવામાં આવેલી છે. એટલે કે જનરલ કેટેગરી, ઓબીસી, ઈડબ્લ્યુએસ માટે અહીંયા પુરુષ ઉમેદવારો માટે 100 રૂપિયા જેટલી ફી ભરવાની રહેશે, જ્યારે મહિલા માટે અહીંયા ફીમાંથી મુક્તિ આપવામાં આવેલી છે. વિવિધ સૂચનાઓ વિશેની વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો કોઈ પણ એક જ ડિવિઝનમાં અહીંયા અરજી ફોર્મ ભરી શકશો તમે. અલગ અલગ કયા કયા ડિવિઝન છે તેના વિશેની પણ આપણે આગળ માહિતી મેળવીશું મિત્રો. ભરતીની જગ્યાને ખાસ તમારે પ્રાયોરિટી ક્રમ પણ આપવાની રહેશે. વધુમાં વધુ જગ્યાઓ સિલેક્ટ કરવાની રહેશે. જેમ કે તમે કોઈ પણ એક ડિવિઝન સિલેક્ટ કર્યું હશે, જેમ કે તમે અમદાવાદ ડિવિઝન સિલેક્ટ કર્યું હશે, તો તેમાં વધુને વધુ જગ્યાઓ છે તે પ્રાયોરિટી ક્રમ મુજબ તમારે સિલેક્ટ કરવાની રહેશે. ડિવિઝન વિશે વાત કરીએ મિત્રો તો તમે જોઈ શકો છો ભારતીય ટપાલ વિભાગ અંતર્ગત ગુજરાત સર્કલ માટે અમદાવાદ, અમરેલી, આણંદ, બનાસકાંઠા, બારડોલી, ભરૂચ, ભાવનગર, ગાંધીનગર, ગોંડલ, જામનગર, જૂનાગઢ, ખેડા, કચ્છ, મહેસાણા, નવસારી, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સાબરકાંઠા, સુરત, સુરેન્દ્રનગર, વડોદરા પૂર્વ, વડોદરા વેસ્ટ, વલસાડ જેવા અહીંયા ડિવિઝન છે મિત્રો. ડિવિઝન કેવી રીતે ચેક કરવા તેમજ ડિવિઝન મુજબ કેટલી જગ્યાઓ છે તેના વિશે પણ આપણે આગળ માહિતી મેળવીશું મિત્રો. તો મિત્રો તમે જોઈ શકો છો કયા ડિવિઝનમાં કેટલી જગ્યા છે, કયા કયા જગ્યાઓ છે મિત્રો તેના વિશેની માહિતી આપણે આગળ મેળવીશું. મિત્રો તમે જોઈ શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપેલી છે તે તમે ઓપન કરશો એટલે કે તમને સ્ક્રીન સામે દેખાય છે તે મુજબની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે તે તમને દેખાશે. તેમાં તમે જોઈ શકો છો મિત્રો ડિસ્ક્રિપ્ટિવ જે નોટિફિકેશન છે તે ડાઉનલોડ કરવું હોય તો તમે અહીંથી ડાઉનલોડ કરી શકશો. સર્કલ વાઇઝ પોસ્ટ નોટિફાઈડ અહીં આપેલું છે. રજિસ્ટ્રેશન ઇન્સ્ટ્રક્શન્સ પણ અહીં આપેલી છે. યુઝર રજિસ્ટ્રેશન, એપ્લિકેશન સબમિશન તેમજ એડિટ કરેક્શન વિન્ડો માટેની આપણે આગળ વાત કરી તે મુજબ અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે. વેકેન્ટ પોસ્ટ માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો જે વેકેન્ટ પોસ્ટ પર ક્લિક કરશું તેના પર અહીંયા સર્કલ તેમજ ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે. જેમ કે આપણે જે ગુજરાત ડિવિઝન લાગશે મિત્રો એટલે કે ગુજરાત સર્કલ અહીંયા જે ઓપન કરવાનું રહેશે. ત્યારબાદ ડિવિઝન એટલે કે જેમ કે આપણે અમરેલી ડિવિઝન માટેની વાત કરીએ તો તમે જોઈ શકો છો અહીંયા સંપૂર્ણ માહિતી આપેલી છે મિત્રો. અલગ અલગ પોસ્ટ આઈડી જેમ કે આર્ટસંગ, બ્રાન્ચ ઓફિસ, આસિસ્ટન્ટ બ્રાન્ચ પોસ્ટ માસ્ટર માટેની જગ્યા છે, જેમાં ટાઈમ રિલેટેડ કન્ટિન્યુટી અલાઉન્સ માટે અહીંયા 10,000 રૂપિયા સેલેરી બેઝિક રહેશે મિત્રો. એસટી કેટેગરી માટેની જગ્યા છે. લેંગ્વેજ અહીં ગુજરાતી. પિન નંબર પણ અહીંયા આપેલો છે. તમે જોઈ શકો છો અડતાલા, અકાળા, આંબરડી, અમરેલી હેડ ઓફિસ માટે પણ ડાક સેવક માટેની જગ્યા છે. અનેડા, અંસોદર, બાબરકોટ, બાબરિયાધાર, બાઢડા તેમજ તમે જોઈ શકો છો અલગ અલગ જે પોસ્ટ ઓફિસ છે મિત્રો તેના માટેની સંપૂર્ણ માહિતી છે તે અહીંયા આપેલી છે. એટલે કે કોઈ પણ એક ડિવિઝન તમે સિલેક્ટ કરશો મિત્રો એટલે કે ત્યારબાદ તેમાં અલગ અલગ જે વધુમાં વધુ પોસ્ટ ઓફિસ છે તે તમારે સિલેક્ટ કરવાની રહેશે. તો તમને વધુમાં વધુ પ્રાયોરિટી અહીંયા મળવાપાત્ર થઈ શકશે. હવે આપણે મિત્રો વાત કરશું પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે. તો તમે જોઈ શકો છો ધોરણ 10માં મેળવેલા ગુણના આધારે અહીંયા મેરિટ મુજબ પસંદગી પ્રક્રિયા થશે મિત્રો. ત્યારબાદ તમારું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થશે. અન્ય કોઈ પણ ડિગ્રી અનુભવ હોય તો તે તેમજ ડિવિઝન મુજબ અલગ અલગ અહીંયા મેરિટ બનવાપાત્ર થશે. એટલે કે આપણે આગળ વાત કરી તે મુજબ અલગ અલગ જે ડિવિઝન છે મિત્રો અમદાવાદ, અમરેલી, રાજકોટ તેમજ વડોદરા વગેરે નવસારી જે અલગ અલગ ડિવિઝન છે તે મુજબ અહીંયા અલગ અલગ ધોરણ 10ના મેળવેલા ગુણના આધારે મેરિટ લિસ્ટ અહીંયા તૈયાર થશે. તેના આધારે તમને અહીંયા જે મેરિટમાં ફાઇનલ સમાવેશ થશે. પસંદગી પ્રક્રિયા કઈ રીતની હશે તો તમે જોઈ શકો છો શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો છે એટલે કે મેરિટ મુજબ શોર્ટલિસ્ટ થયેલા ઉમેદવારો છે તેને SMS ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે. પરિણામના 15 દિવસમાં હાજર થવું ફરજિયાત રહેશે મિત્રો. ઓરિજિનલ માર્કશીટ અને સર્ટિફિકેટ વેરિફિકેશન થશે અને ત્યારબાદ પ્રોવિઝનલી અહીંયા ઓફર લેટર છે તે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. હવે મિત્રો અગત્યની માહિતી મેળવી આપણે અરજી ફોર્મ કેવી રીતે ભરવું તો તમે જોઈ શકો છો મિત્રો અરજીઓ ફક્ત http:/indiapost.gov.in GDS ઓનલાઈન એંગેજમેન્ટ પર ઓનલાઈન મોડમાં જ સબમિટ કરવાની રહેશે. જે ઓલરેડી નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે તે તમે ઓપન કરશો એટલે કે સીધી જે પોસ્ટ ઓફિસની જે GDSની ભરતી છે તેની લિંક ઓપન થશે. અન્ય કોઈપણ માધ્યમથી મળેલી અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. અરજી પ્રક્રિયામાં 2 ભાગનો સમાવેશ થાય છે, જેમાં પહેલી વખત તમારે એ ભાગ છે તેમાં નોંધણી કરવાની રહેશે, વન ટાઈમ રજિસ્ટ્રેશન તેમજ ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની રહેશે. નોંધણી માટે ઉમેદવારે પાસે પોતાનો સક્રિય ઈમેલ આઈડી એટલે કે હાલમાં શરૂ હોય તેવું ઈમેલ આઈડી, મોબાઈલ નંબર હોવો ખાસ આવશ્યક રહેશે. એકવાર નોંધણી કરાવ્યા બાદ એટલે કે જે OTR મેળવ્યા બાદ તે જ મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ અન્ય કોઈ પણ અરજદારના વધુ નોંધણી માટે કરવામાં આવશે નહીં. એટલે કે એક ઉમેદવાર પોતાનો મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ એક જ વાર કરી શકશે.
ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો વન ટાઈમ રજિસ્ટ્રેશન પહેલાં ખાસ વસ્તુ તૈયાર રાખવાની રહેશે, તમારો મોબાઈલ નંબર, ઓટીપી માટે ઈમેલ આઈડી તેમજ બોર્ડ અને મેટ્રિક્યુલેશન ધોરણ 10 પાસ કર્યાની વર્ષ વિશેની સંપૂર્ણ માહિતી. એક વખત નોંધણી માટે એટલે કે રજિસ્ટ્રેશન માટે ઉમેદવાર લોગિન નોંધણી પર બટન પર ક્લિક કરવાનું રહેશે. પછી નવા ઉમેદવારની નોંધણી એટલે કે ન્યૂ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન. ત્યારબાદ નોંધણી કર્યા બાદ જે નોંધણી નંબર જનરેટ થશે અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર ઈમેલ આઈડી પર મોકલવામાં આવશે. અરજી સબમિટ કરવા માટે નોંધણી નંબર એટલે કે રજિસ્ટ્રેશન નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને લોગિન કરવાનું રહેશે. ત્યારબાદ તમે જોઈ શકો છો મિત્રો ઓનલાઈન અરજી ફોર્મમાં વ્યક્તિગત વિગતો, પર્સનલ ડિટેલ, બોર્ડ, શૈક્ષણિક લાયકાતની વિગતો, વિભાગ પસંદગી અને પોસ્ટ પસંદગી ખાસ પ્રાયોરિટી ક્રમ મુજબ વધુમાં વધુ જગ્યાઓ છે તે પસંદ કરવાની રહેશે. તાજેતરનો ફોટોગ્રાફ એટલે કે તમે જોઈ શકો છો મિત્રો 30 KB થી 100 KB અને સહી છે તે ખાસ અપલોડ કરવાનું રહેશે. જે સાઇઝ છે મિત્રો તે સિલેક્ટ તેમજ એડિટિંગ કરવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે, ત્યાંથી તમે તમારો ફોટોગ્રાફ છે તેમાં પિક્સેલ મુજબ તમે વધઘટ કરી શકશો. અંતિમ સબમિશન પહેલાં અરજીનું પુનરાવલોકન કરવાનું રહેશે, એટલે કે એકવાર તમારે સંપૂર્ણ માહિતી ફરીથી વાંચવાની રહેશે. ત્યારબાદ સબમિશન પહેલાં ફી ચૂકવવાની રહેશે અને ઉમેદવાર ફક્ત એક જ પસંદ કરેલા વિભાગમાં એક કરતાં વધુ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકશે. એટલે કોઈ પણ એક જ ડિવિઝનમાં સર્કલ માટે એક જ ડિવિઝનમાં વધુમાં વધુ પોસ્ટ ઓફિસમાં મિત્રો તમે અરજી કરી શકશો. ત્યારબાદ તમે જોઈ શકો છો વિભાગ પસંદ કરતી વખતે ખાસ કેટેગરી, વય, દિવ્યાંગતાની સ્થિતિ, સ્થાનિક ભાષામાં અભ્યાસ કરેલ છે તેના આધારે પોસ્ટ માટે પસંદગી કરવાની રહેશે. જેમ કે એસટી કેટેગરી માટે હોય તો ઓપન કેટેગરીવાળા છે ઉમેદવારો છે તે તેમાં ખાસ ધ્યાન રાખશે મિત્રો. જે કેટેગરી મુજબ જગ્યાઓ છે તે જ ખાસ સિલેક્ટ કરવાની રહેશે. જો એક કરતાં વધુ પોસ્ટ માટે શોર્ટલિસ્ટ કરવામાં આવશે તો પસંદગીના ક્રમમાં ફક્ત પ્રથમ પોસ્ટ જ ઓફર કરવામાં આવશે અને બાકીની પોસ્ટ માટે ઉમેદવારી રદ કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ અંતિમ તારીખ સમય પહેલાં ઓનલાઈન અરજી ફોર્મ સબમિટ કરે. 16/2/2026ના રોજ સબમિશન માટેનો કટ ઓફ સમય 5 વાગ્યા સુધીનો રહેશે મિત્રો. તો તેના પહેલાં તમારે અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે મિત્રો. તો આથી મિત્રો ભારતીય ટપાલ વિભાગ અંતર્ગત આવેલી ગ્રામીણ ડાક સેવક માટેની 28,635 કરતાં વધુ અંદાજિત જગ્યાઓ માટેની ભરતી માટેની જાહેરાત મિત્રો. અરજી ફોર્મ બાબતે તમને કંઈ પણ ક્વેરી હોય અથવા તો ભરતી બાબતે ક્વેરી હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જણાવી શકશો મિત્રો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ આપેલી છે, ત્યાંથી તમે સંપૂર્ણ માહિતી મેળવી અને ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો. તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો. વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે. મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, ભારત માતા કી જય.